વિદ્યાર્થી મિત્રો, આગળના વિડીયોમાં આપણે બે ઋણ પૂર્ણાંકનો ગુણાકાર, બે વધુ ઋણ પૂર્ણાંકોનો ગુણાકાર સમજી ગયા. બે વધુ ઋણ પૂર્ણાંકના ગુણાકારમાં મેં બે નોંધ નોંધાવી હતી કે ઋણ પૂર્ણાંકની સંખ્યા બેકી હોય તો તેમનો ગુણાકાર ધન પૂર્ણાંક મળે છે અને ઋણ પૂર્ણાંકની સંખ્યા એકી હોય તો તેમનો ગુણાકાર ઋણ પૂર્ણાંક મળે છે. મિત્રો, આપણે આગળના વિડીયોમાં બે ઋણ પૂર્ણાંકનો ગુણાકાર સમજી ગયા, જેમાં બે ઋણ પૂર્ણાંકનો ગુણાકાર ધન પૂર્ણાંક થતો હતો. એટલે કે બે ઋણ પૂર્ણાંકની પૂર્ણ સંખ્યા માનીને આપણે જ્યારે ગુણાકાર કરીએ અને જે જવાબ મળે છે તેને ધન ચિહ્નનો ઉપયોગ એટલે કે ધન સંખ્યામાં લખતા હતા કે ઋણ સંખ્યામાં લખતા ન હતા. તો એના કેટલાક ઉદાહરણ જોયા હતા, જેમ કે -4 × -5, તો 4 તરી 12, 5 × 5 એટલે 25, 7 × 2 14. એટલે કે સંખ્યા ઋણ હતી, પરંતુ જવાબ એનું જે ગુણનફળ છે તે આપણને ધન સંખ્યામાં મળ્યું હતું. એટલે કે ધન સંખ્યામાં આપણે એનું ગુણનફળ દર્શાવતા હતા. આગળ વાત કરીએ તો કે બે વધુ ઋણ પૂર્ણાંકનો ગુણાકાર. તો આપણે જોયું કે બે વધુ ઋણ પૂર્ણાંકનો ગુણાકાર -4 × -3 ગુણ્યા -2 × -1. એટલે કે જૂથ હતું બે વધારે પડતા ગુણાકાર, તો તે 12 × 4, પરંતુ બે વધુ ઋણ પૂર્ણાંકનો ગુણાકારની સંખ્યા જો બેકી હોય, એટલે કે 12 પણ બેકી છે, 2 પણ બેકી છે, તો એનો જવાબ કેવો આવશે? ધન આવશે. પરંતુ જો આ સંખ્યા જે નીચે જવાબ આવે છે 13 × 7, એટલે કે એકી સંખ્યા હોય તો તેનો જવાબ આપણે હંમેશા ઋણ પૂર્ણાંક મળે છે. હવે આગળ જોઈએ ગુણાકાર વિશે સંવૃત્તતાનો નિયમ. જોઈએ આપણે ગુણાકાર વિશે સંવૃત્તતાનો નિયમ. કેટલાક ઉદાહરણ જોઈએ આપણે. -20 × 5, તો -100 મળે છે. એટલે કે -20 × 5 -100 મળે છે. 30 × 2, 30 × 2 60, 5 × 5 25. તો બે પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર પૂર્ણાંક સંખ્યા મળે છે. ચિહ્ન તો કે મોટી સંખ્યા આગળ જે ચિહ્ન છે તેનો આપણે અહીંયા ઉપયોગ કર્યો. એટલે કે 20 × 5, તો 20 મોટા છે, 20 આગળ માઇનસ સંખ્યા છે, તો આપણે એને માઇનસ સંખ્યા મૂકી. 30 × 6, તો 30 અને 2, 30 × 2, તો 30 × 2 60. બંને સંખ્યા કેવી છે? ધન છે. -5 × -5, બંને માઇનસ છે, માઇનસ માઇનસ પ્લસ, એટલે કે 25, 5 × 5 25. તો આ ગુણાકાર વિશેનો સંવૃત્તતાનો નિયમ શું જણાવે છે કે બે પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર પૂર્ણાંક સંખ્યા જ મળે છે. પૂર્ણાંક સંખ્યા એટલે જેમાં ઋણ પણ હોય, ધન પણ હોય, શૂન્ય પણ હોય. ઋણ પણ હોય, ધન પણ હોય અને શૂન્ય પણ હોય. એટલે બે ઋણ પૂર્ણાંકનો બે પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર હંમેશા પૂર્ણાંક સંખ્યા જ મળે છે. હવે વાત કરીએ તો કે ગુણાકાર માટે ક્રમનો ગુણધર્મ. ક્રમ એટલે કે જે લાઈનમાં હોય તેને ક્રમ કહીએ છીએ, કે 1 2 3 4 5 ક્રમમાં ગોઠવીએ છીએ આપણે. આગળ આપણે જોયું સરવાળા પરનો ક્રમનો નિયમ. તો કે મિત્રો હવે ગુણાકારનો
ગુણાકાર માટે ક્રમનો ગુણધર્મ તો 3 ગુણ્યા -4. તો ગુણાકારમાં જ્યારે ક્રમ બદલવામાં આવે છે ત્યારે તેનો જવાબ, તેનું પરિણામ આપણને એનું એ જ મળે છે. 3 ગુણ્યા -4. તો 3 ગુણ્યા -4 એટલે 4 તરી 12. તો આપણને કેટલા મળશે? તો કે -12. 3 ગુણ્યા 4 એટલે કે -12. અહીંયા ધ્યાન રાખો, મોટી સંખ્યા આગળ નિશાની માઇનસ છે, તો -12. ક્રમ ચેન્જ કરી નાખ્યો, ક્રમ બદલી નાખ્યો. તો 4 જમણી બાજુ હતા, ડાબી બાજુ લાવી દીધા. તો 4 ગુણ્યા 3 એટલે કે ક્રમ ફેરફાર કર્યો તો પણ જવાબ આપણને -12 મળે છે. નોંધ: ક્રમ બદલી ગુણાકાર કરતાં પરિણામ સમાન રહે છે. પરિણામ બદલાતું નથી. એટલે કે ગુણાકાર માટે આ ક્રમનો નિયમ સહક્રમી છે. આપણે કેટલાક ઉદાહરણ જોઈએ, જેમ કે 5 ગુણ્યા -4 અને -4 ગુણ્યા 5. 4 પંચા 20. 4 પંચા 20. કેમ અહીંયા ધન આવ્યા? તો કે તમે જુઓ છો કે 5 મોટી સંખ્યા છે અને તે કેવી છે? ધન છે. તો જ્યારે 5 ગુણ્યા 4 કરો છો અને સંખ્યા, મોટી સંખ્યા આગળ ધનનું નિશાન છે, એટલે કે પ્લસ છે. પ્લસનું નિશાન આપણે મૂકતા નથી, પરંતુ ગણવામાં આવે છે. તો જ્યારે ધનનું નિશાન છે ત્યારે જે ગુણનફળ મળે છે તે પણ ધન મળે છે. એ જ રીતે અહીંયા જુઓ તો 5 ગુણ્યા 4 ગુણ્યા 5, તે પણ ક્રમ આપણે બદલી નાખ્યો તો પણ આપણને કેટલા મળે છે? 20. એટલે કે 5 આગળ ધનનું નિશાન છે. તો મિત્રો, ક્રમ બદલતા ગુણાકારમાં ક્રમની બદલી કરતાં સમાન, એટલે કે પરિણામ જે છે એ કેવું રહે છે? સમાન રહે છે. પરિણામમાં કોઈ પણ બદલાવ આવતો નથી. માટે ગુણાકારનો ક્રમનો નિયમ ગુણાકાર માટે સહક્રમી છે. સહક્રમી એટલે બરાબર છે. કે જેમ સરવાળામાં ક્રમનો નિયમ બરાબર હતો કે ભાઈ ક્રમ ફેરવવાથી તેના જવાબમાં કોઈ ફેરફાર નહોતો થતો, એમ ગુણાકારમાં પણ ક્રમ બદલવાથી તેના કોઈ જવાબમાં ફેરફાર થતો નથી. હવે જોઈએ શૂન્ય વડે ગુણાકાર. કોઈ પણ સંખ્યાને શૂન્ય વડે ગુણતા શૂન્ય મળે છે. કેટલાક ઉદાહરણ સમજીએ તો 5 ગુણ્યા 0 તો 0 મળે છે. 0 ગુણ્યા -2 0 મળે છે. 0 ગુણ્યા 6 બરાબર 0. કોઈ પણ પૂર્ણાંક સંખ્યાનો શૂન્ય સાથે ગુણાકાર 0 મળે છે. કોઈ પણ પૂર્ણાંક સંખ્યાનો શૂન્ય સાથેનો ગુણાકાર 0 મળે છે. એટલે કે ગુણાકાર, જ્યારે તમે કોઈ પણ સંખ્યાને, તમને મેં આગળ ધોરણ 5માં પણ જોયું કે ભાઈ કોઈ ગુણાકાર છે, ધારો કે 25 ગુણ્યા 0, તો શું કરશો? તો કે 0 જ મળે છે. 5ને 0 સાથે ગુણો 0, 2ને 0 સાથે ગુણો 0. એટલે કે કોઈ પણ ગુણાકાર જ્યારે તમે એને 0 સાથે તેનો ગુણાકાર થાય છે ત્યારે જવાબ 0 મળે છે. હવે ગુણાકારની તટસ્થ સંખ્યા. એકની સાથે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર કરવામાં આવે તો તે સંખ્યા પાછી મળે છે. કોઈ પણ સંખ્યા છે જેને એક સાથે ગુણાકાર કરવામાં આવે તો તે સંખ્યા આપણને પાછી મળે છે. મિત્રો, 1 ગુણ્યા 5 તો કે 5,
-4 ગુણ્યા 1 તો -4. એટલે કે તમે કોઈ પણ સંખ્યાને એક સાથે ગુણો છો ત્યારે તે સંખ્યા તમને પાછી મળે છે. એકને ગુણાકારની તટસ્થ સંખ્યા કહે છે. જેમ 0 સરવાળાની તટસ્થ સંખ્યા છે 0, તેમ ગુણાકારની તટસ્થ સંખ્યા 1 છે. એટલે કે ગુણાકારની તટસ્થ સંખ્યા તમને પૂછાય કે ભાઈ ગુણાકારની તટસ્થ સંખ્યા કઈ, તો કે 1. તો 1 એ ગુણાકારની તટસ્થ સંખ્યા કહે છે. કે એકને કોઈ પણ સંખ્યા સાથે ગુણવામાં આવે તો તેનો તે જ જવાબ પાછો મળે છે. જેમ કે 11 ગુણ્યા 1 તો 11 1 11, 21 ગુણ્યા 1 તો 21, 25 ગુણ્યા 1 તો 25. પછી ભલે ને તે 5000 હોય, 6000 હોય, 1000, 10000, પણ તેને જ્યારે તમે એક સાથે ગુણો છો ત્યારે એ સંખ્યા તમને પાછી મળે છે. ખાસ નોંધ, કોઈ પણ સંખ્યાને માઇનસ વડે ગુણતા તે સંખ્યાની વિરોધી સંખ્યા મળે છે. એક છે ધન, એક સાથે જ્યારે ગુણો છો ત્યારે એ સંખ્યા જે છે એ જ મળે છે. ધારો કે 1 ગુણ્યા 5 કરે તો 5 જ મળે છે. -4 ગુણ્યા 1 કરે તો -4 જ મળે છે. એટલે કે ધન સંખ્યા છે માટે એ સંખ્યા તમને એના એ મળે છે. પરંતુ જ્યારે તમે -1 વડે ગુણો છો ત્યારે તેની વિરોધી સંખ્યા તમને મળે છે. જેમ કે 5 ગુણ્યા -1 તો 5 કેવા છે? ધન. તો તમને જવાબ કેવો મળશે? ઋણ. કે ઋણ સંખ્યા વડે જ્યારે તમે ગુણો છો ત્યારે તેની વિરોધી સંખ્યા તમને મળે છે. -5 ગુણ્યા -1 -5 છે તો 5 એકા 5. કેવા મળશે? તો કે માઇનસ છે તો અહીંયા ધન મળશે. તો વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ સંખ્યાને -1 વડે ગુણતા તે સંખ્યાની વિરોધી સંખ્યા મળે છે. હવે જોઈએ ગુણાકાર માટે જૂથનો નિયમ. તો પૂર્ણાંક સંખ્યાના જૂથ બદલી ગુણાકાર કરતાં પરિણામ બદલાતું નથી. દાખલા તરીકે કોઈ પણ જૂથ હોય, ધારો કે એક રકમ છે કે -3 ગુણ્યા -2 કૌંસ પૂરો ગુણ્યા -5. એટલે કે એક આખી રકમ લખી દો, એને અલગ જૂથ બનાવી દીધું છે કે -3 અને 2નું જૂથ બનાવી 5 અલગ રાખ્યા છે. તો કે 3 પંચા 3 દુ 6 ગુણ્યા 5 તો 6 પંચા 30. જવાબ એનો એ જ મળે છે. એ જ રીતે જૂથ બદલતા તો કે -3 ગુણ્યા -2 ગુણ્યા 5 3 -3 ગુણ્યા -10 એટલે કે 3 એમના એમ રાખ્યા. 2 પંચા 10 તો -10. તો કે તમે જુઓ છો કે ભાઈ 3 10 તરી 30 પ્લસ. એટલે કે પરિણામ જૂથ બદલતા પણ પરિણામ એનું એ જ મળે છે. પરિણામ બદલાતું નથી. માટે ગુણાકારનો નિયમ જૂથ માટે પણ સહક્રમી છે. તો આ તમામ વાત આપણે ગુણાકારને લગતી કરી કે ગુણાકારનો તટસ્થ સંખ્યા, શૂન્ય વડે ગુણાકાર, બે ઋણ પૂર્ણાંકના ગુણાકાર, વધારે ઋણ પૂર્ણાંકના ગુણાકાર, જૂથ બદલવાની વાત કરી. તો આ તમામ આપણે ગુણાકાર વિશે ભણી ગયા.